में तो दीठा रे अलबेलो अवतारे लो। हे गिरिधर गिरिधर प्रेमी जन ने संग रे। आज में तो दीठा रे अलबेलो अवतारे लो। आज में तो दीठा रे अलबेलो अवतारे लो। सुंदर मोळीडू रे शोभे शिर ऊपरे रे लोल। सुंदर मोळीडू रे शोभे शिर ऊपरे रे लोल। हे झर कसी जामो पहर्यो अंग रे। आज में तो दीठा रे अलबेलो अवतारे लो। आज में तो दीठा रे अलबेलो अवतारे लो। हे फूलड़ा ना तोरा रे खोस्या बाई खूप मारे लोल। फूलड़ा ना तोरा रे खोशाबाई खूप मारे लोल। हे गजरा गजरा बांध्या छे बेउ हाथ रे। आज में तो दीठा रे अलबेलो अवतारे लोल। आज में तो दीठा रे अलबेलो अवतारे लो। हे फूलड़ा ना हार रे हीथे घणो हईडे रे लोल। फूलड़ा ना हार रे नीचे घड़ो हईडे रे लोल। हे नख शिख शोभे छे घणो नाथ रे। आज में तो दीठा रे अलबेलो अवतारे लोल। आज में तो दीठा रे अलबेलो अवतारे लो। हे लटकंता आवे रे लेवा मन माहरू रे लोल। लटकंता आवे रे लेवा मन माहरू रे लोल। हे जोई मोही रह्यो मारो चित रे। आज में तो दीठा रे अलबेलो अवतारे लोल। आज में तो दीठा रे अलबेलो अवतारे। धर्तारं मुक्तिप्रदायकम् वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम्। स भगवान् जयतीह साक्षात्। स्वागतं श्रुतशुभ स्वागतं वृद्धपुर स्वागतं सुस्वागतम्।
स्वागतम् तव शुभ स्वागतम् व्रतपुर स्वागतम् सुस्वागतम् नारायण स्वरचितम् सर्वभक्तों के काज हरि कृष्ण विराजितम् मोक्ष मुक्ति के काज स्वागतम्। સર્વોપરી ગુરુ આપણા, સર્વોપરી એની વાત, સર્વોપરી ધામ શ્રીજીનું અક્ષર બ્રહ્મ સાક્ષાત. ભક્તિ ભક્તિ સૌ કરે પણ ભક્તિમાં ભેદ. ભક્તિ પ્રભુ પ્રગટની જેમ અર્કને ઉભે કરી રહે નહીં અણુએ અંધાર, તેમ સહજાનંદ સૂર્યથી જન પામ્યા સુખ અપાર. सोने की छड़ी रुपए की मशाल, हाथों में माला भाल में तिलक, भगवे वस्त्रे भगवी पाघे मरवाड़े मुखड़े करुणा आंखे रूपाड़े नेणे हाथ के लटके गंभीरता ज्ञाने गदगदी चाले लकड़ता पात्र में मिलाकर खाना भोग का भोग नारायण स्वरूप સહજાનંદ રૂપ આપણા સૌના જીવપ્રાણ ગુરુ હરિ મોક્ષના દાતા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી ખમા સર્વે સંતો હરિભક્તોને ઘણી ખમા સંત સ્વામી મહારાજ જય લંડન મંડળની પણ જય, યુકે મંડળની પણ જય, બધા રહીના છે ને બધા અમેરિકાની પણ જય. એ ત્રણ જણ કે મારા મિત્ર પાસે ના રહીએ એટલે એને પણ કઈ યાદ તો બધું ભેગું થયું છે આપણે તો. હા બરોબર, એ વાત સાચી. એમનો પ્રતાપ પહેલો છે, એને લઈને આ તમારે છે ને કે ક્યાં આવવાનું, એટલે એમની જે પહેલી આમંત્રણ અમેરિકાનું, એટલે આપણને લાભ મળી ગયો બહુ સારી રીતે. અને બહુ સરસ આનંદ થઈ ગયો. આ બધાના દર્શન થયા, ભગવાનના દર્શન કર્યા, ઠાકોરજીના. આ બધાનો ઉત્સાહ, યુવકોનો ઉત્સાહ, પ્રેમ જોઈને ખૂબ આનંદ થયો છે કે આવા લંડન જેવા શહેરની અંદર રહીને પણ જેને પલબેરી નગરી કહો કે રજોગુની કહો કે બહુ ધામધૂમવાળી નગરી કહેવાય, એમાં રહીને જે સત્સંગ રહેવો ને રાખવો અને આવો રંગ, એ ખૂબ જ મોટી વાત છે. એમાં યુવકોને એ વળી વધારે વિશેષ વાત છે. અને આ રીતે આજના યુવાનોને તો આ રંગ હોય જ નહીં, બહારનો રંગ બધો હોય, પણ યોગી બાપાના સંકલ્પ કરીને અહીંયા લંડનનું યુવક મંડળ એ ખૂબ વ્યવસ્થિત છે અને ખૂબ સારી સેવા કરે છે. આ બધાને પણ એવો સત્સંગનો ખરેખરો ઢળાવ થયો છે કે જેથી કરીને અત્યારે આવી બપોરને આજના આ તો વર્ક કામનો દિવસ કહેવાય ને, એ દિવસના વિશે પણ આટલા બધા ભેગા બપોરના ટાઈમમાં થવું એ પણ શક્ય વાત ના બને. પણ જીવમાં સત્સંગ છે એટલે કામને આગું પાછું કરીને એને નેવે મૂકીને પણ અત્યારે આ બધા સ્વાગતમાં હાજર રહ્યા છો, તો ખૂબ ખૂબ બધાને ધન્યવાદ છે. ખૂબ આશીર્વાદ પણ છે. આપણે તો ભગવાન શ્રીજી મહારાજ મળ્યા અને સાચી મહારાજ જોગી મહારાજ મળ્યા છે, એટલે આ વાત આપણને લાભ થયો છે. અને એને કરીને અત્યારે આપણે સુખ્યા પણ છે, આનંદ છે. ખૂબ સારી રીતે આપણે આ સત્સંગનો ઢળાવ કરવાનો છે. આજે એરપોર્ટ ઉપર પણ બધા ભાઈઓ આવ્યા, સાહેબ આપણા કિટવાલ સાહેબ, એમને ખૂબ સારી વ્યવસ્થા ત્યાં આગળ ગોઠવી હતી અને બધી રીતે આપણે કોઈ પ્રકારની અડચણ પડી નહીં અને સારી રીતે બહુ એરપોર્ટ ફરી બહાર આવી ગયા. અને ત્યાર પછી પણ બધા આપણા મુખ્ય હરિભક્તો પણ હતા અને તે પ્રમાણે અમારી ભાઈની વીએમની ગાડીમાં આવ્યા. ગાડી ના કહેવાય, એનું નામ તો બધું ગાડી અમારા ગુજરાતમાં તો ગાડી પેલો ગાડું ને ડમણીઓ કહેતા હતા ને, એટલે એવી રીતે એમનો પર એવો પ્રેમ હતો. એટલે એમાં પણ આવ્યા ને પછી વધારે લાભ લેવા માટે શું એરપોર્ટ પર પણ 2 આંટા મારી, વધારે લાભ મળે ને. હવે નવી ગાડી મળીને એમાં ફરી પાછો લાભ શું કા જવા દેવા, જેટલો વધારે લેવાય એટલો સારો.
કારણ કે આ તો કોક દાડો જ બેવાનું મળે ને, ભાગ્યમાં હોય તો જ મળે ને, આ વસ્તુ ક્યાંથી મળે. એટલે જેટલો લાભ લેવાય એટલો લઈએ. જેમ આપણે દર્શનનો, સમાગમનો, કથા વાર્તાનો લાભ કેટલો ન લઈએ એટલો ઓછો છે, એમ રોલ્સ રોયનો મહિમા અહીં તમને તો બહુ ના હોય, પણ અમારા દેશમાં તો બહુ મહિમા હોય. રોલ્સ રોય એટલે શું કહેવાય તે એટલે એ પણ અમારે કહેવા થાય ને ભાઈ રોલ્સ રોયમાં બેસીને મારું સ્વાગત થયું હતું, નવું થયું એટલે પણ ત્યાં આગળ બધા સાંભળે તો રાજી થઈ જાય. એટલે એ પણ બહુ આનંદની વાત થઈ ગઈ અને ખૂબ જ બધો આપણે બધાના પ્રેમ ભાવ છે. તો ભગવાન શ્રી માર ખૂબ બળ તમને આપે, સત થાય. આપણે હવે તો રોકાવાનું છે, લાભ મળશે. આ વખતે સંતો પણ બહુ સારા પ્રમાણમાં આવ્યા છે. બધા જો દેખાય છે તમને બધા, એટલે બધાનો પરિચય થશે. એટલે એ બધા સંતો છે, અમે 3 સંતો છે એ સેકન્ડ હેન્ડ છે, બાકીના બધા ન્યુ છે. એટલે એમની કિંમત વધારે છે, અમે સેકન્ડ હેન્ડમાં આવ્યા છે. એટલે એ રીતે પણ આપણને નવાનો લાભ, એટલે નવી મોડલ છે અમની લાવી, એમને કેટલો લાભ લીધો, એનો મહિમા વધારે. સેકન્ડ હેન્ડ તો એનો બહુ ઓછો મહિમા કરે. એટલે એવી રીતે સંબંધો પણ બધા નવા છે, બહુ સારી રીતે જોગી બાપાની દ્રષ્ટિથી બધા કામકાજ બહુ સારું કરતા હતા બધા. પણ છતાં વખતે બધાનો પ્રેમ હતો અને અમારા કેસીનો ખૂબ ભાવ હતો, જેટલા વધારે સંતો લાભ આપે અને બધા જ સેન્ટરોને આ વખતે લાભ આપવો છે. એટલે એ દ્રષ્ટિએ સંતો પણ બધા આવ્યા છે. બધાનો લાભ આપણને ખૂબ સારો મળશે. ખરેખર આ પ્રમાણે બધાને ખૂબ ધન્યવાદ છે. ફરીથી પણ આપણા સાહેબને પણ આશીર્વાદ છે કે એમના દ્વારા ખૂબ સારું કામ થાય ઇન્ડિયાનું અને આ દેશનું, અને બધી રીતે એમને સુખ શાંતિ મળે અને તમામ લાભ થઈ જાય. આપણા ચંદ્રકાંતભાઈ સીવી પટેલ પણ પધાર્યા છે, એમને પણ એમનું કાર્ય ખૂબ સારું, એમના દ્વારા પણ આપણો પ્રચાર ખૂબ થાય છે. એટલે એમને પણ આશીર્વાદ છે. બાકીના બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. બધા ખૂબ સુખી રહે. સહજાન ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે જે એક દિવ્ય મૂર્તિ બધા ઉત્સવોની અંદર સાથે ફરતી હતી, એ મૂર્તિ અહીં આગળ લંડન મંડળને પૂજ્ય પ્રમુખ સ્વામીએ ભેટ આપેલી છે ભગવાન સ્વામિનારાયણની. ભગવાન સ્વામિનારાયણની જે મૂર્તિ અત્યારે આપણા સિંહાસનની અંદર બિરાજે છે. હવે આ મૂર્તિ આપણે એમ વિચાર કરીએ, કલ્પના કરો કે ત્યાંથી ઉતરી અને ચાલી અને આપણી વચ્ચે આવીને આ સિંહાસન ઉપર બેસે તો આપણને કેટલો આનંદ થાય. તો એ જ વાત સમજવાની છે કે સંત પણ ભગવાનની એક મૂર્તિ છે, એ આપણી સામે આવીને અહીં આગળ બિરાજેલા છે. આટલું એક રહસ્ય સમજાઈ જાય તો પછી કશું સમજવાનું બાકી રહેતું નથી. કારણ કે હમણાં જ આપણે કીર્તન સાંભળ્યું કે ભાગ્ય બળે જહાં સંત પધારે, કે જ્યાં સંતની પધરામણી થાય છે એના બહુ જ મોટા ભાગ્ય છે. કારણ કે સંતની સાથે હંમેશા ભગવાન હોય છે. એના પગમાં ચાલનારા ભગવાન, એના નેત્રમાં જોનારા ભગવાન, એના હાથમાં રહીને આશીર્વાદ આપનારા ભગવાન, એની જીભની અંદર બોલનારા ભગવાન. એમ નિષ્કાંત સ્વામી કહે છે કે આ પટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. કે જેના આપમાં હરિનો વ્યાપ હોય. એ ભારતીય સંસ્કૃતિએ સંતનો અતિ અપાર મહિમા ગાયો કે સંત સાહબ કછું અંતર નાહી. કે સંત અને સાહબ કહેતા ભગવાનમાં અંતર શું? એક સ્વામી સેવક ભાવ છે, બાકી રોમ રોમ ની અંદર ભગવાન બિરાજમાન રહેતા હોય છે. ત્યારે એવા જયારે સંત પધારે ત્યારે ભાગ્યનો કોઈ પાર રહેતો નથી. કારણ કે સંતની સાથે ભગવાન પોતે આપણા ઇંગ્લેન્ડની અંદર આજે આ મંદિરની અંદર આવીને બિરાજ્યા છે. એટલે આજે સંતની પધરામણી અને ભગવાનની પધરામણી આપણા ત્યાં થઈ, એટલે આપણા બહુ જ મોટા ભાગ્ય. એમ આજે કબીર સાહેબે એમના પદની અંદર અત્યારે આપણને સંભળાવ્યું. એટલા માટે સંતનો આવો અતિ અપાર મહિમા સર્વ શાસ્ત્રોએ આપણને સંભળાવેલો છે. એટલા માટે એવા સંતના દર્શન થાય એટલે આપણે પાવન થઈ જઈએ છીએ. જેમ ચિદાનંદ સ્વામી જે આપણા શિવાનંદ સ્વામીના શિષ્ય અને અત્યારે ત્યાં ડિવાઇન લાઈફ સોસાયટી ચલાવે છે, એ પણ ઘણી વખત વાત કરે કે જેવી રીતે આપણે સ્ટેથોસ્કોપ જોઈએ તો ડોક્ટરની યાદ આવે, કે જેવી રીતે વકીલ જોઈએ તો આપણને કોર્ટની યાદ આવે, એમ પ્રમુખ સ્વામીને જોઈએ ત્યારે આપણને ભગવાનની યાદ આવતી હોય છે. એટલે આવા સંતને જોઈએ ત્યારે ભગવાનની આપણને એક સ્મૃતિ થતી હોય છે. એક રામકિશોર પંડિતજી, એ પણ મોટા સંત હોશિયારપુરના, એ પણ જયારે ભગવાન સ્વામિનારાયણના જયારે દ્વિશતાબ્દી મહોત્સવ પર હમણાં આવેલા, એમણે પણ કહ્યું કે આજે પ્રમુખ સ્વામીની અંદર ભગવાનની જ્યોતિ આજે આપણને દેખાય છે.
આજ સ્ટેજ ઉપર મને યાદ છે કે આપણા લોકસભાના સ્પીકર સર જો થોમસ હાઉસ ઓફ કોમનના એક વખત આવેલા. પ્રમુખ સ્વામી બેઠા પ્રવચન કરતા હતા. એ આવીને ખુરશી ઉપર બેઠેલા અને ત્યાર પછી એમણે પ્રવચન કરતા કહ્યું, હવે એ તો બહુ મોટા માણસ છે, બહુ વિચારક છે, પણ એમણે કહ્યું કે મને આ પ્રમુખ સ્વામીની અંદર ભગવાનના દર્શન થઈ રહેલા છે. ત્યારે આવા જે સંત છે એમાં ભગવાન રહેલા હોય છે, ત્યારે એના દર્શન આપણને થાય છે. એ પણ આપણા બહુ મોટા ભાગ્ય. આપણને એક બહુ લોટરી લાગી જાય, આપણને ખૂબ પૈસા મળી જાય, આપણને બહુ મોટી પદવી મળી જાય, ત્યારે આપણે એમ સમજીએ છીએ કે બહુ મોટા આપણા ભાગ્ય થયા. આપણા ગુજરાતીમાં કહે કે સારા વેવાઈ મળી જાય તો સમજે બહુ મોટા ભાગ્ય થઈ ગયા. પણ એ બધું તો ઠીક છે, પણ જીવનની અંદર બધું મેળવેલું હોય એ બધા ભાગ્ય કરતા જીવનમાં જયારે આ સ્વામી જેવા સંત આવી જાય, સમજવું કે પરમ ભાગ્ય આપણા ઉદય થયા કહેવાય. કારણ કે જીવનની પૂર્તિ જ આ છે કે જીવનમાં આપણે બધું મેળવ્યું, બધું આપણે પ્રાપ્ત કર્યું, પણ જીવનમાં જો એક સારા સંતોનો સમાગમ પ્રાપ્ત ન કર્યો તો આપણે સમજવું કે જીવનમાં અધૂરપ રહી જતી હોય છે. જીવન કોઈ દિવસે પૂર્ણ ગણાતું નથી. એટલે આપણા લાઈફમાં જેમ આપણા જીવનમાં એક આપણો ફેમિલી સોલિસિટર જોઈએ, તો શું કંઈક આગો પાછો કાયદો થતો હોય તો કહી દે. પછી એક ફેમિલી ડોક્ટર જોઈએ તો ગમે તેમ ચીરી ના નાખે, સારી સલાહ આપે. એવી રીતે જીવનમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે, એમાં ફેંકાઈ ન જવાય અને શાંતિથી જીવન જીવવું હોય તો એક ફેમિલી ગુરુ પણ જોઈએ. એવા આપણા ઘરના ગુરુ આપણી સામે આવીને બિરાજ્યા છે. એ આપણા બહુ મોટા સદભાગ્ય છે. આપણે ખાલી મહિમા ગાઈએ છીએ એવું નહીં, પરંતુ આજે આ એક વિશ્વ વિભૂતિ જો દુનિયાની અંદર બધા જો કહેતા હોય, આજે ભારતના 80 લાખ જે સાધુઓ છે અને બધાએ એ જ વખાણ કરે છે કે દુનિયા મેં સંત તો બહોત હૈ, લેકિન પ્રમુખ સ્વામી જૈસા સંત મિલના બહોત દુર્લભ હૈ. ત્યારે આવા બધા સંતોને પૂજ્ય સ્વામીશ્રીના સાથે ખૂબ પ્રેમ છે. તો જેમણે દુનિયાભરનો પ્રેમ સંપાદન કરેલો છે, જેમણે દુનિયાભરની અંદર સદ્ધર્મનો એક ડંકો વગાડી દીધેલો છે, એવા એક દિવ્ય સંત આપણી સામે આવીને બિરાજે છે, તો આપણા ભાગ્યનો કોઈ પાર નથી. સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. વાહ, બધાનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે કે આવો નવો જ આપણા હૃદયની અંદર ઉત્સાહ હંમેશને માટે રહે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઉત્સાહ રહેવાનું કારણ તો ભગવાન જ છે. ભગવાન જો આપણા હૃદયમાં હોય તો જ ઉત્સાહ રહે છે. બાકી આ લોકની ગમે એટલી સંપત્તિ હોય અને ગમે એટલું બીજી વસ્તુઓ પ્રાપ્ત થાય તો પણ એ ઉત્સાહ ક્ષણિક છે, થોડા સમય માટેનો છે. આવે છે ને જાય છે, એ કાયમ ટકતો નથી, ક્ષણિક જેને કહી શકાય છે. પણ જેને ભગવાન કે સંતનો હૃદયની અંદર સ્થાન થયું, યોગ થયો છે, એ આનંદ કાયમ માટેનો છે, એ ઉત્સાહ કાયમ માટેનો છે. અને એટલા જ માટે આપણને એ વસ્તુ પ્રાપ્ત થતાં આ વસ્તુ છે. કારણ કે ભગવાનથી જ આ બધો આનંદ આવેલો છે. જે કંઈ આનંદ આપણને છે, જે કંઈ સુખ છે, જે કંઈ આપણને બધી વસ્તુ થાય છે, એ ભગવાનને લઈને છે. જો ભગવાન ન હોય તો આપણને કોઈ આ સુખ કે આનંદ છે જ નહીં. દુનિયાનું કોઈ પણ જે કહેવાય છે એ છે નહીં. એટલે ભગવાનને લઈને જ આ બધું છે. આપણે કહીએ છીએ કે ભગવાન રજે રજની અંદર, કણે કણની અંદર, દરેકની અંદર ભગવાનનો વાસ છે. એટલે જ આપણને આ બધું આનંદિત સુખ બધું દેખાય. એ ના હોય તો કાંઈ દેખાય નહીં. આપણા હૃદયની અંદર જો ભગવાનનો વાસ છે તો જ આ બધું સારું દેખાય છે. આપણે જાણીએ કે હું મારી આંખથી સારું દેખી શકું છું, કાનથી સારું સાંભળી શકું છું, હું સારું બોલી શકું છું, કે આ સારી વસ્તુ પ્રાપ્ત કરી શકું છું, બંગલાનો મને આનંદ આવે છે, કે પૈસાનો આનંદ આવે છે, કે સત્તાનો, કે કંઈ જે બધી વસ્તુઓ છે એ ભગવાનને લઈને. જો એક સ્થાન ભગવાનનું અંદર ન હોય, એક તત્વ અંદરથી જો નીકળી જાય તો આ બધું સુખ એમને એમ રહી જાય. કોઈ જાતનું સુખ નથી. આપણને લાગે કે મને આજે બહુ સ્વાદ ખાવાનો આવ્યો, પણ એ સ્વાદ એની અંદર મીઠાઈની અંદર નથી, એ ભોજનની અંદર નથી, પણ અંદર બેઠેલા તત્વ છે. એટલે નકર તો પછી તમે મરદાને ભોજન ખવડાવી જ રાખો ને જો સ્વાદ આવતો હોય તો. મરદું થઈ ગયા પછી એને તમે ખવડાવો તો કઈ એનું સુખ નથી આવતું. કે બંગલાનું મને સુખ આવ્યું, પણ બંગલામાં ક્યાં સુધી એક અંદર આત્મા તત્વ છે ત્યાં સુધી એ બંગલાનો આનંદ કે બહુ સરસ બંગલા, બહુ રહ્યા કર્યા, બીજું ત્રીજું. એમ દરેક વસ્તુનું જે સુખ છે એ આપણે લઈને નથી, પણ ભગવાનને લઈ છે. આપણે જેને કાં મારે લઈને સુખ થયું છે, એટલે આપણી અંદર જે ઊંનો ભાવ આવે, હું ભાવ આવે છે, અહમ જેને આપણે કહીએ છીએ, એ એને લઈને સુખ નથી. સુખ જ પરમાત્માને લઈ છે.
અને એ ભાવ આપણે ટાળવાનો છે. હું પણ આનો ભાવ ટાળી અને પરમાત્માનો ભાવ લાવવાનો છે કે જે કંઈ છે પરમાત્મા છે ને પરમાત્માને લઈને હું છું અને એને લઈને આ બધું મને સુખ જે છે એ છે. તો આપણને કોઈ જાતનો હમ ન રહે, કારણ નહીં તો આપણને હમ આવી જાય છે અને એને લઈને આપણે ન કરવાનું કાર્ય કરીએ છીએ. સાચું ખોટું પ્રપંચ દગા મારું તારું બધું કરી અને આપણે મૂળ માર્ગને ભૂલી જઈએ છીએ. તેથી કરીને આપણે ઘણો અનર્થ કરી બેસીએ છીએ. ત્યારે એ ભગવાનનો વાસ દરેક ઠેકાણે છે, મારામાં પણ છે, બીજામાં છે અને એના થકી જ આ બધું સુખ આનંદ જે કંઈ છે એનાથી છે. ત્યારે એ વસ્તુનું જો આપણને બરોબર જ્ઞાન થાય તો સ્વાય કે આપણો ભાવ પણ ટળી જાય. એટલે જે મારાપણાનો ભાવ છે, હું પણ ભાવ છે, હું જે કરું છું મારાથી થાય છે, આ બધી ભાવનાઓ છે આપણી દૂર થઈ જાય. એટલે કહ્યું છે કે હું ટળે હરી ઢુકડા ને તે ટળાય દાસે રે. આપણે જો ભગવાનના ખરેખર દાસ થઈએ તો પછી આપણને આ વસ્તુ ટળી જાય અને હંમેશા કે ભગવાન કરતા માનીને જ આપણું કાર્ય હંમેશને માટે થાય અને ભગવાનથી જ આ બધું સુખ છે એવું પણ આપણને સમજાય. નહીં તો શું છે કે મારી બુદ્ધિથી મને સુખ મળ્યું છે, મારી આવડતથી આ બધું સુખ થયું છે, એમ જરા આપણો અહમ સાથે સાથે ચાલે છે અને એને લઈને આપણે દુઃખી પણ થઈએ છીએ. કારણ કે એ કાયમ માટેની વસ્તુ નથી. એટલે જ્યાં જુએ ત્યાં રામજી દુસરોને ભાસે રે, એ જે આપણે કહેવામાં આવે છે કે દરેકમાં આ વસ્તુ રહેલી છે પરમાત્મા, એ જોઈને જો આપણે કરીએ તો દરેકના તરફ આપણને પ્રેમ પણ થાય. દરેક મનુષ્યો પર પણ પ્રેમ થાય, પશુઓ પર પણ પ્રેમ થાય, ભગવાને બનાવેલી તમામ વનસ્પતિઓ પર પણ પ્રેમ આપણને થાય. કારણ કે એ બધી વસ્તુ પરમાત્માએ બનાવેલી છે અને દરેકની અંદર પરમાત્માનો વાસ છે એટલું જ આપણે સમજવાનું. આપણો ભાવ ટાળીને પરમાત્માનો જ ભાવ સર્વત્ર જો લાવીએ તો બધાની અંદરનું જે સુખ આપણને પરમાત્માનું છે દેખાય અને એથી આપણને પણ ખૂબ આનંદ થાય છે. ત્યારે આપણને આપણો જે ભારતનું તત્વજ્ઞાન કહો કે આપણા જે ભારતના જે સંસ્કારો જો કે આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાનથી કોઈ મહાન છે નહીં અને ભગવાનને લઈને જ આપણે પણ છે અને આ જગત આખું પણ છે અને એ લઈને જ આપણને જે કંઈ આનંદ કે સુખ છે એનો આવે છે અને એ આપણા જીવનની અંદર કરવાની વસ્તુ છે. તો એ કરીશું તો આપણને ખૂબ સુખ ને શાંતિ પ્રાપ્ત થશે. ત્યારે આવો આનંદ આપણે એ રીતે સમજીને આ સુખ લેવાનું. એટલે આપણને આપણી અંદર રહેલા જે દુર્ગુણો છે એ દુર્ગુણોને કાઢીને સદગુણોનું સ્થાપન કરવાનું. આપણી અંદર રહેલા દુર્ગુણો છે એ દુર્ગુણોને લઈને આપણે અશાંતિ રહે છે, અસુખ રહે છે, આપણને આ કેટલીક જાતના પ્રશ્નો ઊભા થાય છે. પણ જો એ દુર્ગુણો જાય ને સદગુણો આવે ત્યારે સદગુણો આવવા માટે એક ભગવાનની ભક્તિ છે, ભગવાનનો આવો મહિમા છે અને સંતનો સમાગમ છે. આ જો આપણા હૃદયમાં બરોબર થાય તો પછી આપણી અંદર રહેલા જે દુર્ગુણો થાય છે એ તો આપણું જીવનનું જે પરિવર્તન, આપણું આખું જીવન પરિવર્તન છે એ આ સમાગમથી થાય છે. ભગવાનનો આવો મહિમા સમજવા છે, મહિમા સમજવા માટે સમાગમ પણ છે. તો એ સમાગમથી આપણે જો એ મહિમા સમજ્યા છે તો આપણા અંદર રહેલી આ વસ્તુઓ છે એ દુર્ગુણો નીકળીને સદગુણો આવશે કે તો આપણું પરિવર્તન થશે અને આપણે સુખી થઈશું. સુખી થવા માટે આપણે આ લોકની સંપત્તિની જરૂર છે એટલે પ્રાપ્ત કરીએ, પણ એનાથી સુખી નથી. એ વસ્તુ આપણે માટે કાયમ નથી. ક્ષણિક સુખ એને જે કહ્યું છે, સાચું સુખ એ પરમાત્માનું છે. એટલે એ વસ્તુ આપણને જ્યારે સમજાય છે ત્યારે ખરું સુખ આપણને પ્રાપ્ત થાય છે, ખરો આનંદ પણ આપણને પ્રાપ્ત થાય છે. અને એ માટે આપણો આ પ્રયત્ન છે. આપણે આ જે પ્રયત્ન છે એટલા માટે કે આપણે આપણું સારું જીવન બનાવવું છે અને એ જીવન બનાવીને આપણે ભગવાનની ભક્તિ કરીને આપણા આત્માનું કલ્યાણ કરવું છે અને લોકોની સેવા કરીને આપણે એક સારો સમાજ ઊભો કરવો છે. એક સુંદર સમાજ જો ઊભો થશે તો એનાથી સર્વત્ર શાંતિ થશે. અને આજે દુનિયાની અંદર બીજી ઘણા જાતના વિકાસ આપણે કરી છે. આજે આ દેશોની અંદર તો આપણો ખૂબ રીતે બધા આયોજનો છે ને વિકાસની દ્રષ્ટિએ આપણે કરીએ છીએ. બહુ જરૂરી વસ્તુ દેશને માટે છે, સમાજને માટે છે. પણ એ વિકાસથી આપણને જે જોઈએ શાંતિ નથી. આજે ભૌતિકવાદ વધ્યો, ભૌતિક સુખો વધ્યા છે તો અશાંતિ પણ એટલી છે. ભૌતિકવાદ ને ભૌતિક સુખોથી અશાંતિ પણ છે. સગવડો સુવિધાઓ બધી ખૂબ વધી છે પણ એટલો જ આપણને સાથે સાથે અશાંતિનું પણ કારણ બન્યું છે. અને આપણે ક્યાં સુધી પહોંચી ગયા કે માણસોને મારી નાખવા સુધીની શોધખોળો પણ કરી છે. માણસોનો કેમ વિનાશ થાય અને સંસ્કૃતિનો વિનાશ થાય એ ઉપર પણ આપણે ચાલ્યા છે. એટલે આપણી બુદ્ધિ આપણે બહુ જ આગળ વધ્યા પણ એ બુદ્ધિનું ફળ નથી. એ બુદ્ધિથી આપણે જે આ કરીએ છીએ એનું ફળ નથી. ફળ તો એ છે કે આપણે માણસ માત્ર સુખી થાય. દરેક આત્માનું, દરેક જીવોને આમ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય, સાચી શાંતિ મળે. એ આપણું એ મનુષ્ય દેહનું પણ ફળ છે, આપણી બુદ્ધિનું પણ ફળ છે. બુદ્ધિનું ફળ કેવળ પૈસા કમાવા અને આ રીતના આયોજન કરીને લોકોના આ રીતે નાશ થાય
અગર દુઃખ થાય એવા આયોજન કરવા એ બુદ્ધિનું ફળ નથી. બુદ્ધિનું ફળ તો એ છે કે પોતે આ પ્રમાણે પોતાના આત્માનું શ્રેય કરે અને સાથે સાથે મનુષ્ય માત્રનો ઉદ્ધાર થાય, દરેક માણસોનું કલ્યાણ થાય અને સમાજમાં દેશમાં શાંતિ સ્થપાય, એ બુદ્ધિનું ફળ છે. ત્યારે એ માટે આપણે કહ્યું છે કે આપણે આહાર વિહાર ઉપર આપણે ભાર મૂકવામાં આવ્યો છે કે એનાથી બુદ્ધિ આપણી નિર્મળ રહે. આપણે સંત સમાગમ હોય તો આપણી બુદ્ધિ નિર્મળ રહે, જો સમાગમ નહીં હોય તો આપણી બુદ્ધિ નિર્મળ નહીં રહે. અને એને કરીને આપણે આ બધું અનેક જાતના અનર્થ વર્ત થાય છે, તો એને કરીને આપણે દુઃખી થઈએ છીએ. માટે આ બુદ્ધિને નિર્મળ કરવા માટે આવી રીતે હંમેશા ભગવાનના નિયમો છે એનું પાલન, આહાર વિહારનું પણ આપણે શુદ્ધ રીતે રહીએ અને સાથે સમાગમ હોય એટલે વિચારોનું મનની પણ શુદ્ધિકરણ આપણું થાય, જેને કરીને પરમાત્માનો મહિમા સમજાય અને આપણે એ ભક્તિ કરી અને સાચા સુખને પામી શકીએ. સાચું સુખ પામવા માટે આપણો આ પ્રયત્ન છે, શરીર છે, બુદ્ધિ છે, બળ છે, શક્તિ છે, એટલા માટે છે, એ ખોટા માર્ગ માટે નથી. ત્યારે એ વાત આપણને આ સમજાવી છે કે ભગવાન શ્રીજી મહારાજે પણ કહ્યું કે બુદ્ધિનું ફળ એ છે કે ખાઈ પીને વિષય ભોગવવા એ નથી, કે લોકોને અનર્થ થાય દુઃખી થાય એ બુદ્ધિનું ફળ નથી, કે સારી રીતે દુનિયામાં પોતે વૈભવ ભોગવા વિલાસ ભોગવવા એ બુદ્ધિનું ફળ નથી. બુદ્ધિનું ફળ તો આપણું શ્રેય થાય, સમાજમાં અને દેશમાં શાંતિ થાય અને સારે માર્ગે ચાલવું એ બુદ્ધિનું ફળ છે. અને એ બુદ્ધિને માર્ગે જે ચાલ્યા છે એ સાચા છે. રાવણની પાસે બુદ્ધિ ખૂબ હતી, આપણે જાણીએ છીએ, ઘણી વિશાળ બુદ્ધિ હતી. આજે આપણે બુદ્ધિશાળી માણસો ગણતા હોય એથી પણ સારામાં સારી બુદ્ધિ એની પાસે હતી. એની પાસે બહુ જ સંપત્તિ પણ હતી, સત્તા પણ ખૂબ સારી હતી, સારી વ્યવસ્થા પણ એની પાસે હતી, ભણેલ પણ હતો, એ ખાવ મૂર્ખ નહોતો, બ્રાહ્મણ હતો અને વેદોને પણ સારી રીતે જાણતો, એટલે એનો અભ્યાસ પણ સારો હતો. પણ છતાં એની બુદ્ધિનો ઉપયોગ એ જે લોકોને દુઃખ આપવામાં કરી, લોકોના વિનાશ માટે કરી, તો આજે એની કોઈ મહત્તા નથી. રામની મહત્તા છે કે રામને જો એને ઓળખ્યા નહીં તો એનાથી કંઈ એનું કાર્ય થયું નહીં. સબરી બિલ્લી એને એક રામને ઓળખ્યા, હનુમાને એક રામને ઓળખ્યા, તો આજે એની મહત્તા છે. હનુમાનજી ગામો ગામ બેઠા છે એનું કારણ એટલું છે કે એ તો વાનર હતા, એને કંઈ જ્ઞાન નહોતું, કંઈ સત્તા નથી, બુદ્ધિ નથી, આવડત નથી. વાનરને શું બુદ્ધિ થઈ શકે? છતાં પણ એ પશુ હતા, છતાં એને આજે આપણે બહુ જ મહત્તા આપીએ છીએ. એનું કારણ શું છે કે રામને ઓળખ્યા છે. એમ આપણે પણ જો ભગવાનને ઓળખીશું અને ભગવાન તરફ આપણે ચાલીશું, ભગવાનના જે નિયમો છે એનું પાલન કરીશું, સંતોનો સમાગમ કરીશું, તો આપણી કિંમત, આપણી વિશેષતા છે. આપણી કિંમત આ લોકની અંદર આ રીતે આપણે જે કરીએ છીએ એ તો આપણી જરૂરિયાતો છે, પણ ખરેખર તો આપણે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે આ રીતે કરવાનું છે. એવું કાર્ય આપણને સાથે થાય એને માટે આ ભગવાને શરીર આપ્યું છે અને એ શરીરથી આપણે હંમેશને માટે કરતા રહીએ, એ કરવાની વાત. તો ખરેખર આપણને આનંદ થાય છે કે આવા દેશમાં રહીને એ માર્ગ ચાલો, બુદ્ધિનો ઉપયોગ થાય છે અને જે કંઈ આ આજ્ઞાને રહીને ભગવાનની ભક્તિ કરીને કાર્ય કરો છો એથી ખૂબ ધન્યવાદ છે. અને આપણે એ જ કરતાં કરતાં એ માર્ગ પહોંચી જવાય. આપણને લાગે આ કઠિન માર્ગ છે, કેમ પહોંચાય, શું રીતે થાય, પણ કંઈ કઠિન આ દુનિયામાં છે નહીં. ચંદ્ર સુધી માણસ પહોંચ્યો એ પણ પોતાના પ્રયત્નથી પહોંચ્યો, એને ટાઈમ લાગ્યો, સમય લાગ્યો, પણ પહોંચ્યો. માણસે ધાર્યું છે કે મારે આ પહોંચવું છે તો પહોંચી ગયો છે. એમ આપણે પણ ભગવાન પાસે પહોંચવા માટે આપણો જો પ્રયત્ન છે જરૂર પહોંચી જઈશું. એટલે એમાં નિરાશ કે હતાશ થવાની કોઈ કારણ નથી. કેટલાકને થાય કે આ ક્યારે પહોંચાય, શું થાય ને કેમ થાય, પણ એ જો આપણે ખરેખર આ માર્ગે ચાલીશું, આપણો એ પ્રમાણે પ્રયત્ન છે, તો આપણે ત્યાં સુધી પહોંચ્યું અને પહોંચ્યા છીએ. આપણા ઋષિમુનિઓ પહોંચ્યા છે અને એમને વાત આપણને કરી, જે પહોંચી ગયા છે માણસો એમને વાત કરી. જેમ સાયન્સમાં પહોંચીને ચંદ્ર સુધી પહોંચેલો માણસ કહે છે કે આજે ચંદ્ર સુધી પહોંચાય છે, આપણે વિશ્વાસ છે કે માણસ પહોંચ્યો છે અને આપણે તો એમાં વિશ્વાસ રાખીને આપણે મંડીએ છીએ. એવી રીતે આપણા શાસ્ત્રોની અંદર પણ આપણા ઋષિમુનિઓએ વાત આપી છે કે આપણે પણ ભગવાન સુધી પહોંચી શકીએ છીએ, આપણે પણ સુખી થઈને અનેકને સુખી કરી શકીએ છીએ. એવો એમનો અનુભવ છે, એવો એમનો સાક્ષાત્કાર છે, એવી એમને વાત આપી છે. એટલે એટલી જ શ્રદ્ધા શાસ્ત્રોમાં, મૂર્તિઓમાં, સંતોમાં અને આપણા કાર્યોમાં જો રાખીશું તો આપણે જરૂર સફળ થઈશું અને આપણું કાર્ય જરૂર થશે. તો આપણે એ રીતે હંમેશને માટે કાર્ય કરતા રહીએ અને આપણે આ રીતે ભગવાન ભજવાનું અનેક રીતે આપણને સુખ આવે એને માટે આપણો પ્રયત્ન પણ ચાલુ રાખીએ. અહીંયા આપણું ખરેખર ખૂબ આનંદની વસ્તુ છે કે આજે આપણા સાહેબ પધાર્યા અને એને કિંમતી સમય લઈને આવ્યા છે, તો એમને જે કંઈ અહીંયા આવીને આપણી સભાને શોભાવી છે અને જે કંઈ એમને પોતે વાત કરી છે એથી ખૂબ ધન્યવાદ છે. આપણા કાર્યમાં એ ભળશે, આપણા કાર્યને બરોબર સારી રીતે સહકાર પણ છે. એમને બહુ સારી વાત કરી છે કે આપણે જે કંઈ કાર્ય અહીંયા કરવું છે મંદિર અંગેનું, એ અંગે પણ ખાસ એમનો વધારે સારો સહકાર મળે અને સુંદરમાં સુંદર જગ્યા મળી જાય એ ખાસ અમારી કહેવાની વિનંતી છે
કે તમે ખૂબ પ્રયત્ન કરજો. ભગવાન તમારી સાથે છે, તમારી સાથે ભગવાન આ બધા ભળશે અને ખૂબ સુંદર રીતે કાર્ય થઈ જાય કે જેથી આ બેઠા છે એથી અનંતગણા માણસોને વિશેષ લાભ થાય અને એવું સ્થાન બની જાય સર્વોપરી. એ પણ અમારી ભાવના છે. ભગવાન ઈચ્છાથી તમને પાર્લામેન્ટમાં મૂક્યા છે અને તમે આ રીતે અહીં આવીને કાર્ય કર્યું છે. તો અમારા ભગવાનને પ્રાર્થના છે કે આપના દ્વારા એવું સુંદર કાર્ય થાય, જનતાનું કાર્ય થાય, દેશનું આખા યુકેનું સારું કાર્ય આપના દ્વારા થાય અને આ બેઠેલા બધાને એટલે ભગવાને તો બધું કાર્ય કરીને આગળ ખૂબ સારી રીતે વધારે અને ખૂબ શાંતિ જીવનની અંદર વર્તે અને બધા જે અહીંયા આવ્યા છે બધાને ખૂબ શાંતિ વર્તે. એમના દ્વારા ખૂબ સુંદર કાર્ય ભગવાન સર્વને કરાવે એ જ પ્રાર્થના.